સમાચારમાં આગળ વાત મહેસાણાની કરીશું। એસઓજીએ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો છે। અલગ અલગ બ્રાન્ડના 880 પાઉચ અને 3 ડબ્બા જપ્ત કર્યા। બાતમીના આધારે મહેસાણા એસઓજીની આ કાર્યવાહી છે। કુલ 3,11,600નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। એક શખ્સની અટકાયત કરવામાં આવી છે। એસઓજી દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ એફએસએલને જાણ કરાઈ છે। બ્રાન્ડેડ ઘીના કોઈ પણ પ્રકારના બિલ પણ ઉપલબ્ધ નથી। પ્રસિદ્ધ બ્રાન્ડના નામે નકલી ઘીનો કારોબાર થતો હોવાની આશંકા છે। નાનકડી વિસ્તારમાં આશીર્વાદ સોસાયટીમાં શંકાસ્પદ ઘીના વેપારની એસઓજીને બાતમી મળી હતી અને જેના આધારે રેડ કરવામાં આવી, જેમાં 440 લીટર શંકાસ્પદ ઘીના પાઉચ, 15 કિલોનો એક એવા માત્ર 3 ડબ્બા મળી આવ્યા। રણછોડ પટેલ નામના શખ્સની અટકાયત, વધુ તપાસ હાથ ધરાઈ। શંકાસ્પદ ઘીનો જથ્થો, એમાં સાગર ઘીના પાઉચ 500 ml તથા અમૂલ ઘીના પાઉચ એમ 360 પાઉચ અમૂલ ઘીના હતા। એમ કરીને ટોટલ શંકાસ્પદ ઘી છે એ 3,11,600નો મુદ્દામાલ જપ્ત કરી સેમ્પલ અર્થે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તથા એફએસએલને જાણ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।